પાલ વિસ્તારના વેળાવદર ગામે રસ્તાને લઈને ભાવનગર એસપીને ખેડૂતોએ કરી રજૂઆત। ભાવનગર જિલ્લા પાલ વિસ્તારના વેળાવદર ગામે રસ્તાને લઈને ભાવનગર એસપીને ખેડૂતોએ રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ખેડૂતો નીકળે ત્યારે ધાક ધમકી આપવામાં આવે છે। રાજાશાહી વખતના રસ્તો હોવા છતાં પણ માલિકને ધમકાવવામાં આવે છે। જ્યારે મામલતદાર અને કલેક્ટર દ્વારા રસ્તો ખુલ્લો કરવાનો હુકમ 1 વર્ષ પહેલા થયા છતાં પણ પરિસ્થિતિ યથાવત છે। જ્યારે હુકમ થયો ત્યારે બાદ પણ આગળના ખેતરના માલિક પોતાની મનમાની ચલાવી રસ્તો રોકી દરવાજો પણ ચાલી નાખ્યો હતો। જ્યારે ખેડૂતો અંદર જવાના પ્રયાસ કરે છે ત્યારે મહિલાઓને આગળ કરી અભદ્ર ભાષા સાથે ગાળાગાળી કરે છે, જેને લઈને ભાવનગર એસપીને ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ ભાયાભાઈ શ્યામજીભાઈ સોનાણી, મારું ગામ વેળાવદર ભાલ। અને આ મહારાજ સાહેબે અમને જ્યારથી જમીન સોંપી છે ત્યારથી આ રસ્તો અમારો છે અને અત્યારે રસ્તો બંધ આ લોકોએ કરી દીધો છે અને ચાલવામાં ધાક ધમકી આપે છે। કારણ કે અમે તો ત્યાં રહેતા નથી, પણ મારા ભાઈને દીકરા ત્યાં રહે છે, એ લોકો ત્યાં જાય આવે તો એને ધાક ધમકી આપે છે, આડા બૈરા ઊભા રાખી દે છે, આવું બધું કરે છે। કેટલા સમય પહેલા રસ્તો માટે માંગણી કરવામાં? આ રસ્તો માંગણી કરી જ્યારથી આ રસ્તો બંધ થયો ત્યારથી આ રસ્તો બંધ કર્યો। અમે કેસ લડીએ છીએ। એસપી સાહેબે શું કીધું? કરાવી દઈએ એમ કીધું સાહેબે।